ટામેટા મિક્સીમાં કસ કરવા, આવી રીતે રેડી કરવા. 200 થી 250 ગ્રામ ડુંગળી કસ કરી લેવાની. 100 ગ્રામ લસણ પીસી નાખવાનું સેમ. 200 ગ્રામ તેલ નાખી દેવાનું. તેલ વધારે જોશે. 200 ગ્રામ ડુંગળી પીસીને નાખી દેવાની, બહુ નહીં નાખવાની, નહીં તો સ્મેલ એની જ વધારે આવશે. માપસર મીઠું નાખવાનું. આખી મોટી 3 કળી લસણની પીસી અને રેડી કરીને નાખી દેવાની. કેપ્સિકમ નાખી દેવાના. લીલા વટાણા નાખી દેવાના. સ્મેલ આવી રહી છે ટોપ. મહેમાન આવે તો ઝટપટ બની જાય એ પાઉંભાજી બહુ મસ્ત રેસીપી છે, જોજો. આપણે હવે પાઉંભાજી મસાલો નાખશું. 1 વાટકી, અડધી વાટકી હાવ નાની. કલર લાલ મરચાં, કાશ્મીરી લાલ મરચાં કહેવાય છે ને, એ નાખી દેવાના અને હલાવવાનું, એકદમ મિક્સ કરવાનું. આ થિયરીથી તમે બનાવજો જે જો તમે બહાર મળે છે એના કરતાં પણ ટકોરા બનશે, ગેરંટી આપું. 1.5 કિલો ટામેટાની પેસ્ટ નાખવી. તેમને ચમચાથી હલાવી એકદમ મિક્સ કરવું. પરફેક્ટ. નાખ્યા પછી હવે આપણે ખદખદે છે, થોડી વાર ઉપર તરી આવશે એટલે કમ્પ્લીટ થઈ જવાનું. હવે આપણે જે માવો કર્યો હતો બટાકાનો, એને આપણે એની ઉપર નાખી દેવાનું. બટાકા નાખ્યા પછી થોડુંક પાણી નાખવાનું, 1/2 ગ્લાસ, કારણ કે બટાકા પાણી પીશે. એકદમ કસ કરવાનું, બરાબર પીસી નાખવાનું. કસ થઈ જાય એટલે આપણે પછી કાશ્મીરી લાલ મરચાં નાખી દેવાના, કલર સારો આવે. પછી પાઉંભાજી મસાલો નાખવાનો આપણે, ચટાકાવાળો, એકદમ મસ્ત સ્મેલ આવી રહી ટોપ. હલાઈ મિક્સ કરી નાખવાનું. કોથમીરી ઉપર ભભરાઈ દેવાની. આપણી રેસીપી રેડી છે. આપણી રેડી થઈ ગઈ. હવે આ ચટણી બનાવી છે મેં, એ લસણ, પછી પાઉંભાજી મસાલો, લાલ મરચું પાવડર અને મીઠું અને થોડુંક લીંબુ નીચવી અને કમ્પ્લેટ ચટણી બનાવી છે. જેને પણ પાઉંભાજી ચટાકાવાળી લેવી હોય એ ઉપરથી ચટણી લઈ શકે, તીખી કે ગમે તેવી. ઝટપટ આપણી પાઉંભાજી રેડી થઈ ગઈ છે. જુઓ, એકદમ ટોપ. હવે આપણે પાઉં ગરમ કરીએ, તવી ઉપર થોડુંક તેલ નાખવાનું, કોથમીરી નાખવાની અને જે આપણે પેલી ચટણી બનાવી હતી એ નાખી દેવાની લસણવાળી, અને ઉપર પાઉં ફેરવી નાખવાના. બટર હોય તો બટર પણ ચાલે, મેં ઓઇલ નાખ્યું છે પણ બટર બહુ મસ્ત લાગશે બટરથી. અને બંને સાઈડ અંદર બધે ફેરવી નાખવાનું, ટોપ લાગશે. મિત્રો તમે પણ ઘરે બનાવજો આવી રીતે ઝટપટ. મહેમાન આવે ત્યારે પાઉંભાજી તૈયાર થાય એટલે એની ઉપર ચીઝ નાખી દેવાનું, બીજી પ્લેટ. ચીઝ નાખીને જેને પણ ગમતી હોય ચીઝવાળી બનાવી શકે છે. મિત્રો લાઈક કરવાનું ભૂલતા